હેલો ગાઈઝ, રાધે રાધે. આજે આપણે બનાવીશું યુનિક એવી ટેસ્ટી એવી બાસ્કેટ ચાટ. આ રેસીપી એકદમ ફટાફટ બની જાય છે અને જ્યારે બી અચાનક કોઈ મહેમાન આવે તો આપણે એને ટેસ્ટી એવી અને ફટાફટ ટેસ્ટી એવી રેસીપી પીરસી શકીએ છીએ. હવે આપણે એક બાફેલું બટેકું લેશું, તેને નાના નાના પીસમાં કટ કરી લેશું. ત્યારબાદ આપણે આમાં બાફેલા મગ નાખીશું. તમે આમાં મગની સાથે સાથે મઠ અને બાફેલા ચણા બી એડ કરી શકો છો. હવે આપણે આની અંદર ખમણેલી કાચી કેરી નાખીશું. હવે આપણે એની અંદર સ્વાદ અનુસાર નિમક નાખીશું. હવે આપણે એની અંદર અડધી ચમચી ચાટ મસાલો નાખશું. હવે આપણે એની અંદર સ્વાદ અનુસાર લાલ મરચું નાખીશું. તમે ઓછું કે વધારે માપ રાખી શકો છો. એની અંદર ખટાશ માટે આપણે લીંબુ એડ કરશું. હવે આપણે આને બરોબર મિક્સ કરી લેશું. જોઈ શકો છો હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે અને હવે આપણે બનાવીશું બાસ્કેટ. મેં બાસ્કેટ રેડીમેડ લીધી છે માર્કેટમાં અવેલેબલ છે ઇઝીલી. હવે આપણે એની અંદર ગ્રીન ચટણી, પછી આપણે એની અંદર આપણે રેડી કરેલો મસાલો એડ કરીશું. ત્યારબાદ આપણે તેની અંદર તીખી બૂંદી નાખીશું જે ઇઝીલી માર્કેટમાં અવેલેબલ છે. ત્યારબાદ આપણે તેની અંદર મસાલા સિંગ એડ કરીશું. ત્યારબાદ આપણે એની અંદર આંબલીની ચટણી એડ કરીશું જે તમે રેડીમેડ બી લઈ શકો છો અને ઘરે બી ખજૂર આંબલીની ચટણી બનાવી શકો છો. હવે આપણે એની અંદર સ્વીટ દહીં એડ કરીશું. હવે આપણે એની અંદર સેવ એડ કરીશું. તો તૈયાર છે ફટાફટ બની જતી ટેસ્ટી એવી વાનગી બાસ્કેટ ચાટ. છોકરાઓને લંચ બોક્સમાં બી દઈ શકો છો અને જ્યારે અચાનક કોઈ મહેમાન આવે ત્યારે બી તમે એને સર્વ કરી શકો છો. મારી દીદીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય દીદી વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.